ધર્મ, આધ્યાત્મ અને વિજ્ઞાનની ચેનલ પર પુનઃ એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. આમ તો નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. કહેવાય છે કે બ્રહ્મ એક જ સત્ય છે, એકો સદ વિપ્રા બહુધા વદંતી. મતલબ બ્રહ્મ સિવાય જગતમાં કશું જ નથી. એટલે નોન ડ્યુઅલિટી સ્ટેજ જે છે એમાં મેટર અને એનર્જી એક જ છે અને બ્રહ્મરૂપે વિકસી રહ્યું છે. પણ ડ્યુઅલિટી સ્ટેજમાં જ્યારે આવે ત્યારે એકોશી બહુશ્યામ પરમાત્માએ પોતાની શક્તિને વ્યાપ કરી એનામાંથી ઈશ્વર અને પ્રકૃતિ એટલે શિવ અને શક્તિ બે અલગ થયા. એટલે કહેવાય છે કે શક્તિશ્ચ શક્તિમાં સ્થિતિ પદાર્થ દ્વય ઉચ્યતે શક્તિ એક જ જગત સર્વમ શક્તિ માસ્તુ મહેશ્વર. એટલે શક્તિ એટલે જગદંબા જે દિવ્ય ચેતના રૂપે વિકસી રહી છે તે, અને ઈશ્વર એટલે ચેતનાની સાથે કણ કણમાં જે પ્રવેશ કરી રહ્યો છે. એટલે કીટાદિ બ્રહ્મ પર્યંતમ પ્રાણી પ્રત્સુ સમયસુ જ ચેતના દ્રશ્યતે સાપી શક્તિ ઈશ્વર સંગીતા. એવું કહેવાય છે કે આ જગતમાં બે જ પદાર્થ છે ડ્યુઅલિટી સ્ટેજમાં, મેટર અને એનર્જી, એટલે ઈશ્વર અને એની શક્તિ. તો આખું જગત એ પરમાત્માની શક્તિ અને એને સંચાલન કરનારો એ સ્વયં પરમાત્મા. એટલે અવિરત કાળથી, અનાદિકાળથી અવિરત રૂપે બ્રહ્માંડના પ્રત્યેક કણની અંદર અને કાળની પ્રત્યેક ક્ષણની અંદર વિલસી રહેલી દિવ્ય ચેતના એ જ મહાશક્તિ. અને આ મહાશક્તિની ઉપાસના કરી અને ઉર્જાવાન થવાનું પર્વ એટલે નવરાત્રિ. આમ તો આપણે ઘરની સફાઈ રોજ કરીએ છીએ, પરંતુ દિવાળીનો પર્વ હોય, લગ્ન પ્રસંગ હોય, તેથી સારા શુભ પ્રસંગોની અંદર ઘરમાં રંગરોગાન કરાવીએ, વાસણો ઓળખીએ અને સાફ કરીએ. આ બધા પાછળનું કારણ એક જ છે કે આ પ્રસંગોની અંદર એ પ્રસંગોપાત પર્વ નિમિત્તે ઘરની સફાઈ થાય. તો આ શરીરરૂપી ઘરને પણ સફાઈ કરવાનું અને એમાં દિવ્ય ઉર્જા અને મંગલમય વાતાવરણ સર્જવાનું જે પર્વ છે એ નવરાત્રિ પર્વ છે. અને નવરાત્રિની અંદર પ્રારંભ થતાં પહેલાં જ આપણે જગદંબાની ઉપાસનાની એક સરળતમ વિધિ જોઈએ. આમ તો જગદંબાની ઉપાસના માટે ઘણી બધી પ્રયોગો છે, પણ ઘણા દીક્ષાક્રમમાં આવે છે, એટલે દીક્ષા ના હોય એમાં અધિકાર થતો નથી. બીજું કંઈ ધારો કે સપ્તસતી ભણવી હોય તો સપ્તસતી બહુ મોટો પ્રયોગ છે, એટલે ગુરુમુખ થયા વગર સપ્તસતી આવડતી નથી. તો આ સંજોગોની અંદર જે બ્રાહ્મણ થોડું પણ સંસ્કૃત જાણતા હોય અને જગદંબાની ઉપાસના કરવી હોય અને એનાથી પોતે ઉર્જાવાન બનવું હોય, જીવનને દિવ્ય અને મંગલમય બનાવવું હોય, તો એક લઘુ પ્રયોગ આપણે લઈને આવ્યા છીએ. તો પ્રયોગને વધુ સમય ન લેતા પ્રયોગ ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આચમન કરવાનું છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી પુલંબાજય નમઃ, ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા, ઓમ ગોવિંદાય નમઃ ઇત્યસ્તૌ પ્રક્ષાલ્ય. પછી પ્રાણાયામ કરવાનું છે. આ રીતે પ્રાણાયામ કર્યા પછી જગદંબાની જે 13 શ્લોકી દુર્ગા સ્તોત્ર મંત્ર છે એના પાઠના પૂર્વમાં નવારણ મંત્ર કિંચિત જપીએ તો એ ઉત્તમ ફળદાયી છે. એટલે નવારણ મંત્રનો વિનિયોગ કરીએ. અસ્ય શ્રી નવારણ મંત્રસ્ય બ્રહ્મા વિષ્ણુ રુદ્રાર્ષયઃ ગાયત્રી ઉષ્ણી કનુષ્ટુપ છંદાંસી શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતા ऐं बीजम ह्रीं शक्ति क्लीं कीलकम श्री महाकाली महालक्ष्मी महासरस्वती प्रीत्यर्थे जपे विनियोग. આ રીતે વિનિયોગ કરવાનો છે. પછી બ્રહ્મ વિષ્ણુના ન્યાસ કરવાના છે. બ્રહ્મ વિષ્ણુ રુદ્રેભ્યો નમઃ શિરસે, ગાયત્રી ઉષ્ણી કનુષ્ટુપ છંદોભ્યો નમઃ મુખે, મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતાભ્યો નમઃ હૃદયે, હ્રીમ ऐं બીજાય નમઃ ગુહ્યે, આ ધોઈ નાખવાના. ह्रीं शक्तये नमः पादयोः, क्लीं किलकाय नमः नाभो, ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे सर्वांगाय नमः. ऐं પછી ફરીથી કરન્યાસ કરવાના છે. ऐं अंगुष्ठाभ्यां नमः, ह्रीं तर्जनीभ्यां नमः, क्लीं मध्यमाभ्यां नमः, चामुण्डाय अनामिकाभ्यां नमः, विच्चे कनिष्ठिकाभ्यां नमः, ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे करतलकलपृष्ठाभ्यां नमः. આવી રીતે હૃદયાદિ નાશ કરવાના છે. એમ હૃદયાય નમઃ, ક્લીં શિરસે સ્વાહા, ક્લીં શિખાય ષડ ચામુંડાય કૌચાય હુમ,
विच्चे नित्यत्रयाय वषड ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચે અસ્ત્રાય ફડ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચે અક્ષર ન્યાસ કરવાના છે. ऐं શિખાયામ ह्रीं દક્ષિણ નેત્રે ક્લીं વામ નેત્રે ચામ દક્ષિણ કરણે મું વામ કરણે ડામ દક્ષિણ નાસપુટે જેમ વામ નાસપુટે વિમ મુખે ચે ગુહ્યે પછી હાથ ધોઈ નાખવાના. એમ ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચે સર્વાંગાય નમઃ. પછી દેવતાઓના દિશાના દેવતાઓને નમસ્કાર કરવાના છે મૂળ મંત્રથી. ऐं प्राच्यै नमः ऐं अग्न्याय नमः क्लीं दक्षिणाय नमः क्लीं निरुते नमः क्लीं प्रतीच्यै नमः क्लीं वायव्ये नमः चामुण्डाय उद्दिच्यै नमः चामुण्डाय ईशान्यै नमः ऐं ह्रीं क्लीं चामुण्डाय च ऊर्ध्वाय नमः ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे भूम्यै नमः. પછી માતાજીનું ધ્યાન કરવાનું, દુર્ગા જગદંબાનું. વિદ્યુદ્ધામ સમપ્રભામ રઘવતીમ સ્કંદસ્થિતામ ભીષણામ કન્યાભીકરવાલખેટ વિલસત હસ્તાપિરા સેવિતામ હસ્તૈશ્ચક્રગદાશિખેટભિષિકા ચાપંગુણમ તર્જનીમ બિભ્રાણા મંદલાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે જગદંબિકાજય નમઃ. પ્રાર્થનાપૂર્વક અનંતકોટી નમસ્કારાન સમર્પયામિ જગદંબિકાજય નમઃ. આરતી માતાજીને નમસ્કાર કરવાના છે, ધ્યાન કરવાનું. પછી ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચે એ માતાજીનો મૂળ મંત્ર છે, એનાથી જગદંબાનું એક તંત્રથી પૂજન કરવું. જગદંબિકાય નમઃ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચે યન્યા પ્રણમેત કિંચિત મૂલમ પ્રજપ્ય. પછી ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચે જે મૂળ મંત્ર છે એનો 10 વખત 28 વખત 108 વખત એવો જપ કરવો. कृतेनानेन यथाशक्ति नवानां मंत्र जपाख्येन कर्मणा त्रयोदश श्लोके दुर्गा पाठांगत्वेन श्री दुर्गा प्रियतां मम. આ તે જપનું નિવેદન કર્યું. પછી હવે મૂળ પાઠની શરૂઆત થાય છે, જે સ્તોત્ર છે મૂળમાં. આ સ્તોત્ર એટલે એની અંદર બીજ રાખેલા છે, જે બીજાત્મક સપ્તશતીમાંથી જે તે મંત્રોના આગળ આવેલા બીજો અહીં લીધેલા છે. એ સિવાય એ લાલ અક્ષરમાં છે, જે લાલ અક્ષરમાં છે એ બીજોનો સંપુટ એ મંત્રનો એ અધ્યાયના બીજ છે. પછી જે મંત્ર છે એ એના ગર્ભ મંત્રો છે, એ અધ્યાયનો આખો સારે મંત્રોમાં આવેલો છે, એટલે ગર્ભ મંત્રો છે. અને આગળ બ્લુ કલરની અંદર જે બીજ આપેલા છે એ ચરિત્રના બીજો છે, એટલે કાં તો ચરિત્રના બીજ લેવા અથવા ચરિત્રના સાથે શ્લોકના પણ બીજ મંત્રના બીજ પણ લઈ શકાય. આમ બીજ અને ગર્ભના સંયુક્ત એવો 13 શ્લોકી દુર્ગાનો પાઠ કરવાનો છે. જો બીજ મંત્ર ના ફાવે તો ખાલી શ્લોકોથી પણ પાઠ કરી શકાય, અશુદ્ધિ ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. શ્રી શિવ ઉવાચ દેવી ત્વં ભક્ત સુલભે સર્વકાર્ય વિદાયિની કલૌ હિ કાર્ય સિદ્ધ્યર્થમ ઉપાયં બ્રૂહિ યત્તતઃ. સિદ્ધેભ્યો ઉવાચ શૃણુ દેવ પ્રેક્ષ્યામિ કલૌ સર્વેષ્ઠ સાધનમ મયા તૈવ સ્નેહેન અભ્યાસ બુદ્ધિ પ્રકાશતે જગદંબિકાજય નમઃ. અસ્ય શ્રી અનોધનિયોગ છે. અસ્ય શ્રી 13 શ્લોકી ચંડીસ્તોત્ર મંત્રસ્ય બ્રહ્મા વિષ્ણુ રુદ્રા ઋષયઃ ગાયત્રી ઉષ્ણિક અનુષ્ટુપ છંદાંસી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતા શ્રી નંદા શાકંભરી ભીમા શક્તયઃ શ્રી રક્તંતિકા દુર્ગા બ્રાહ્મણ બીજાની અગ્નિવાય સૂર્યસ્તત્વાની ઋગ્યજુ સામવેદા સ્વરૂપાણી મમ જગદંબા પ્રીત્યર્થે 13 શ્લોકી દુર્ગા પાઠે વિનિયોગઃ. પછી અનાન્યાસ કરવાના છે. શ્રી બ્રહ્મ વિષ્ણુ રુદ્રેભ્યો રુદ્ર ઋષિભ્યો નમઃ શીર્ષે ગાયત્રી ઉષ્ણિક અનુષ્ટુપ છંદોભ્યો નમઃ મુખે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતાભ્યો નમઃ હૃદયે શ્રી નંદા શાકંભરી ભીમા શક્તય નમઃ ગુહ્યે. હાથ ધોઈ નાખવાના. શ્રી રક્તંતિકા દુર્ગા બ્રાહ્મણો બીજેભ્યો નમઃ લિંગે અગ્નિવાય સૂર્યસ્તત્વેભ્યો નમઃ ગુહ્યે ઋગ્યજુષામ વેદ સ્વરૂપેભ્યો નમઃ પાદયોઃ. શ્રી જગદંબા પ્રીત્યર્થે દુર્ગા સ્તોત્ર પાઠે વિનિયોગાય નમઃ સર્વાંગાય નમઃ. પછી માતાજીના ચંડી પઠાન્યાસ કરવા છે. ખડગિની શૂની ગોરા ગદિની ચક્રિની તથા શંખિની ચાપિની બાણા ભૂષંડી બિરદાયુધા અંગુષ્ઠાભ્યામ નમઃ હૃદયાય નમઃ. શૂલેન પાહિનો દેવી પાહિ ખડગેન ચાંબિકે ઘંટાસ્વનેન ન પાહિ ચાપજ્યાની સ્વનેન ચ. કર્ણિભ્યામ નમઃ શિરસે સ્વાહા પ્રાચ્યામ રક્ષ પ્રતિચ્યામ ચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યામ તથીશ્વરી મધ્યમાભ્યામ નમઃ શિખાય ઔષધ. સૌમ્યાની યાની રૂપાણી ત્રૈલોક્યે વિચરંતિ તે યાની ચાત્યર્થ ઘોરાણી તે રક્ષસ્વાંસ્તાવમ અનાવિકાભ્યામ નમઃ કવચાય હુમ.
करपल्लवसङ्गीनि तैरस्मान् रक्ष सर्वतः खड्गशूलगदादीनि यानि शास्त्राणि तेऽम्बिके करपल्लवसङ्गीनि तैरस्मान् रक्ष सर्वतः। कनिष्ठकाभ्यां नमः नित्रत्रयाय षड् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते वैभस्राहि नो देवी दुर्गे देवी नमोस्ते। अस्त्राय फड ત્રણેય દેવીઓનું ધ્યાન કરવાનું છે। खड्गं चक्रगदेषु चापवरिदा शूलं कुशुण्डिं शिरः शङ्खं सन्ददतिं करैस्त्रिणेनां सर्वाङ्गभूषाव्रतां नीलास्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिकां यामास्तौस्त्वपिते हरौ कमलजौ हन्तुं वदुं कैटभम् अक्षस्रक्परशुं गदेषु कुलिशं पद्मं धनुष्कुण्डिकां दण्डं शक्तिमसिं च चर्मजलजं घण्टासुराभाजनं शूलं पाशसुदर्शने च ददतिं हस्तै प्रसन्नाननां सैवे सैरिवमर्दिनीं हिमः लक्ष्मीं सरोजस्थितां घण्टाशूलहलानिशङ्खमुसले चक्रं धनुस्सायकं हस्ताब्धैर्ददतिं गणान्तविलसत् शीतांशूल्यप्रभां गौरी देहसमुद्भवां त्रिजगदा मादारभूतामहां पूर्वामत्र सरस्वती मनुभजे शुम्भादिदैत्यार्दिनीं जगदम्बिकायै नमः। प्रार्थनापूर्वक अनंतकोटि नमस्कारान् समर्पयामि। भगवती महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः। लं पृथ्वी तत्त्वात्वं गन्धं श्री जगदम्बा प्रीत्यर्थे समर्पयामि। हम आकाशतत्त्वात्मकं पुष्पं श्री जगदम्बा मृगाप्रीतये समर्पयामि नमः। यं वायुतत्त्वात्मकं धूपं श्री जगदम्बा प्रीतये आग्रापयामि नमः। रं अग्नितत्त्वात्मकं दीपं श्री जगदम्बा प्रीतये दर्शयामि नमः। वं जलतत्त्वात्मकं नैवेद्यं श्री दुर्गा जगदम्बा प्रीत्यर्थे निवेदयामि नमः। सं सर्वात्मकं ताम्बूलादि समस्त राजोपचारान् शिष्योपचारान् श्री दुर्गा प्रीत्यर्थे समर्पयामि नमः। दुर्गाजय नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। હવે આપણે મૂળ પાઠ કરીએ છીએ। આગળ જે બ્લુ અક્ષરમાં છે એ ચરિત્રના બીજ છે, એના પછીના જે છે જેનો સંપુટ આપણે આપ્યો છે આગળ પાછળ મંત્રની, એ છે જે તે અધ્યાયના જે તે શ્લોકોનું બીજ, અને વચ્ચે છે અધ્યાયના ગર્ભમંત્રો। ઓમ ऐं ऐं श्रीं क्रूं यच्च किञ्चित् क्वचिदवस्तु सदा सद्वाखिलात्मिके तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे तदा। क्रूं स्त्रीं ऐं ऐं ह्रीं ऐं ह्रौं सम्मानिता नाडोट्टै साट्टहासं मुहुर्मुहुः तस्य नादेन घोरेण रत्नमापुरितं नभः। ह्रौं ऐं ह्रीं ऐं जूं अर्थनिष्क्रान्त एवासौ युध्यमानो महासुरः तवा महासिना देव्या दिव्य शिरश्चित्वा निपातितः। जूं ऐं ॐ ह्रीं ऐं श्रीं दुर्गे स्मृता हरसिभीतिमशेषजन्तो स्वस्ति स्मृता मतिमतीव शुभं ददासि दारिद्र्यदुःखभयहारिणिका तुदन्या सर्वोपकारकरणाय सदार्थिता। श्रीं ऐं ह्रीं क्लीं ऐं रूं यो मां जयति सङ्ग्रामे यो मे दर्पं व्यपोहति यो मे प्रतिबलोलोके सम्ये भर्ता भविष्यति। रूं ऐं क्लीं ऐं अरें इत्युक्तसोऽप्यतावत् तामसुरौद्रुमलोचनः हुङ्कारेणेवितं भस्म सा चकाराम्बिका तथा। अरें ऐं क्लीं ऐं त्रौं रुकुटीकुटलास्तस्य ललाटफलकातृदं कालीकरालवदना निष्क्रान्तासि पाशिनी। प्रौं ऐं क्लीं ऐं ह्रौं ब्रह्मेश गुह्यविष्णूनां तथेन्द्रस्य च शक्तयः शरीरेभ्यो निष्क्रम्य तद्रूपश्च चण्डिकां जयुः। प्रौं ऐं क्लीं ऐं क्रां तस्य निष्क्रामतो देवी रहस्य स्वनत्ततः स्थिरतिच्छेदखड्गेन ततो सावपतद्भुवि। क्रां ऐं क्लीं ऐं ब्लूं एकैवाहं जगत्यत्र द्वितीयाका मम परा पश्येता दुष्टमय्येव विशन्त्यो मद्विवृतयः। ब्लूं ऐं क्लीं ऐं श्रूं सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयव्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। श्रूं ऐं क्लीं ऐं श्रीं मधुकैटपनाशं च महिषासुरघातनं कीर्तयश्चन्ति ये तद्वत् वदं शुम्भं शुम्भयोः। श्रीं ऐं क्लीं ऐं यत्प्रार्थते त्वया भूप तवया च कुलनन्दन मत्तस्तत्प्राप्यतां सर्वं परितुष्टा ददामि तत्। क्लीं ऐं આ પ્રમાણે મંત્ર થયો એની ફલશ્રુતિ છે। ત્રિકાલમ્યસ્તુ કામાક્ષીમ પઠેદેકાંતચેતસા શ્રેષ્ઠમ સર્વં ચ પ્રાપ્નોતિ પ્રસાદેનાં ધ્રુવં સંપુટિतं ચ યઃ કૃત્વા પઠેत् સપ્તશતીં નરઃ પ્રાપ્ય માનસીં સિદ્ધિં ભક્તસૌખ્યં સમુત્સતે यश्च धारयते दिव्यं यन्त्रं कृत्वा विधानतः आदयस्तस्य नश्यति व्याधयश्च उपहते
भूतप्रेतभयो नास्ति शस्त्रभयो नहि डाकिनी शाकिनी पाश भवत्यम्बानुकम्पया यस्तानुदिष्टे प्रेम्णा देवीं दुर्गामिमां नरः सर्वकामं स वाप्नोति ध्रुवं दुर्गानुकम्पया सन्ततिधनधान्यं च पाठमात्रेण केवलं सौभाग्यं રાજ્યસમ્માનમ લભતે હર્ષમ ધ્રુવમ. આ પછી માતાજીનું ફરીથી આપણે ન્યાસ કરવાના છે. ખડગીની શૂળની ગોરા ગતિની ચક્રનિધા શંખની ચાપિની બાણા ભૂષણની બિરદાયુધા હૃદયાય નમઃ. શૂલેન પાહિ નો દેવી પાહિ ખડગેન ચાંબિકે ઘંટાસ્વનેન પાહિ ચાપજ્યાની સ્વનેન ચ શીર્ષે સ્વાહા પ્રાચ્યામ રક્ષ પ્રતિચ્યામ ચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યામ તથેશ્વરી કવચાયુઃ. सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते चाणक्यात्यर्थ घोराणि ते रक्ष्मांस्था भुवं कवचायुः. करपल्लव संकीनि खड्गशूल गदायिनि यानि शास्त्राणि तेऽम्बिके करपल्लव संकीनि ते रक्ष्मान् रक्ष सर्वतः. कनिष्ठकाभ्यां नमः नित्यत्रयाभूषण सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयभस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. अस्त्राय फट. પછી પાછું માતાજીનું ધ્યાન કરવાનું. ખડગમ ચક્ર ગદેશુ ચાપ વડિધા શૂલમ કુશુંડિમ શિરઃ શંખમ સંદદતિમ કરે સ્ત્રેણેનામ સર્વાંગભૂષાપ્રતામ નીલાસ્મદ્યુતિમાસ્યપાદ દશકામ સેવે મહાકાલિકામ યામસ્તૌસ્ત્વપિતે હરૌ કમલજૌ હંતુમ મધુમ કૈટવમ રક્ષાસ્ત્રક પરશુમ ગદેશુ કુલિશમ પદ્મમ ધનુષ્કુંડિકામ દંડમ શક્તિમસીમ ચ ચર્મ જલજમ ઘંટાસુરાભાજનમ શૂલમ પાશ સુદર્શને ચ દદતિમ હસ્તે પ્રસન્નાનનામ સૈવે સૈરિવમર્દિનીમિહ મહાલક્ષ્મીં સરોજસ્થિતામ ઘંટાશૂલહલાનિ શંખ મુસલે ચક્રમ ધનુસ્સાયકમ હસ્તાબ્જૈર્દદતિમ ગણાંત વિલસત शीतांशुतुल्यप्रभां गौरी देह समुद्भवां त्रिजगदा मादारभूतामहां पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादिदैत्यार्दिनीं जगदंबिकाजै नमः. प्रार्थना પૂર્વકાનંદ કોટી નમસ્કારામ સમર્પયામિ. ફરીથી આપણે નવાડ મંત્રનો સંપૂર્ણ માટે જપ કરશું. અસ્ય શ્રી નવાડ મંત્રસ્ય બ્રહ્મા વિષ્ણુ રુદ્રા ઋષયઃ ગાયત્રી ઋષિ ગણષ્ટુપ છંદાંસી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતા ऐं बीजं ह्रीं शक्तिः क्लीं किलकं श्रीमती महाकाली महालक्ष्मी महासरस्वती प्रीत्यर्थे नवाड मंत्र जपे विनियोगः. હવે એના ન્યાસ કરજો. બ્રહ્મ વિષ્ણુ રુદ્રેભ્યો નમઃ. ગાયત્રી ઉષ્ણી કૃષ્ણ છંદોભ્યો નમઃ. મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતાભ્યો નમઃ. એમ બીજાય નમઃ. हाथ्वे नमः गुह्ये ह्रीं शक्तये नमः पादयोः क्लीं किलकाय नमः नाभौ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे सर्वाङ्गाय नमः ऐं अङ्गुष्ठाभ्यां नमः ह्रीं तर्जनीभ्यां नमः क्लीं मध्यमाभ्यां नमः चामुण्डाय नमिकाभ्यां नमः विच्चे कनिष्ठकाभ्यां नमः ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे करतलकनिष्ठाभ्यां नमः ऐं हृदयाय नमः ह्रीं शीर्षे स्वाहा क्लीं शिखाय षट् चामुण्डाय कवचाय विच्चे नेत्रयाय षट् ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे अस्त्राय फट ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे ऐं शिखायां ह्रीं दक्षिण नेत्रे क्लीं वाम नेत्रे चां दक्षिण कर्णे ओम वाम कर्णे डां दक्षिणनास्फुटे ऐं वामनास्फुटे विम मुखे चे गुह्ये हस्तो प्रक्षाल्य પછી દેવતાઓના ફરીથી પહેલાની જેમ નમસ્કાર કરવાના. ऐं प्राच्यै नमः विघ्नये नमः ह्रीं दक्षिणाय नमः ह्रीं नरुते नमः क्लीं प्रत्यये नमः ह्रीं वायव्ये नमः ह्रीं बुद्धिच्यै नमः क्लीं ईशान्ये नमः ऐं ह्रीं क्लीं चामुण्डाय ऊर्ध्वायै नमः ऐं ह्रीं क्लीं चामुण्डाविच्चे भूम्यै नमः विद्युद्दामसमप्रभां रघुपतिं स्कन्दस्थितां भीषणां कन्याभिगरवालखेट विलसत् हस्ताभिरासेवितां हस्तैश्चक्रगदाशिखेट विशिखा शापं गुणं तर्जनीं बिभ्राणां मण्डलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे. जगदम्बिकायै महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमः. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृतिभद्रायै नियता प्रणता हृता रतेनानेन एकदन्त्रेण नवाड मंत्र जपाख्येन करुणा भगवती जगदम्बा प्रियता नमः. क्षमा प्रार्थना यदक्षरपदपृष्ठं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवी प्रसीद परमेश्वरी. गुह्यादि गुह्यगोत्रित्वं ग्रहणस्मत्कृतं जपं सिद्धिर्भवतु मे देवी तत्प्रसादान् महेश्वरी. जगदम्बिका जय नमः. मत्समोपातके नास्ति पापग्नि त्वत्सवानिः एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा गुरु. जगदम्बिकाय नमः. ओं विष्णवे नमः. विष्णवे नमः. ओं विष्णवे